ઘણી મોટી ખોટ છે જે કોઈ પૂરી નહીં કરી શકે. સોસાયટી ઉપરાંત ગુજરાતને પણ અને ભાજપને પણ ઘણી મોટી ખોટ પડી છે કે આટલા સરળ વ્યક્તિ, શાંત સ્વભાવના વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી. આજ આપનું હૈયું ભરાઈ ગયું, કેટલું દુઃખ થાય છે. ઘણું દુઃખ છે, પણ હજી માનવામાં નથી આવતું કે અંકલ આ દુનિયામાં નથી. તમે ખાસ જે છેલ્લી મકર સંક્રાંતિ છે એ સમય કેવો હતો એને યાદ કરો તો શું બોલે? એ મકર સંક્રાંતિ એટલે બહુ યાદગાર હતી, કારણ કે ત્યારે એમનું નવું ઘર બન્યું હતું. ત્યારે અત્યાર સુધી અમારા જ ઘરે આવતા મકર સંક્રાંતિ કરવા, પણ આ વખતે એમને નવું ઘર બનાવ્યું તો એને કહ્યું કે ઋષભે અમને ઇન્ફોર્મ કર્યું કે હવે અમારે નવું ઘર બની ગયું છે, લિફ્ટ છે, તો તમે અમારી ઘરે આવો. એટલે આ વખતે અમે એની ઘરે ગયા હતા. ખાસ શું કહેશો, તમને એને દીકરીની જેમ રાખતા હતા? દીકરીની જેમ જ રહ્યા છીએ અમે, નાનપણથી ત્યાં જ મોટા થયા છીએ. ઋષભ, રાધિકા બધા સાથે અમે હળી મળીને જ રહ્યા છીએ પહેલેથી. આજે એક વડીલ પિતા ગુમાવ્યા હોય એવું દુઃખ થાય છે. હા, એક વડીલ પિતા જ ગયા છે, બીજા પિતા ગયા છે. અમે અમારા પરિવારના મોભી, એક અમારા પરિવારના સદૃશ્ય કે અમારા પરિવારના મોભી હતા. અમને બધી રીતે એ માર્ગદર્શન આપતા અને મારા બાબાની કારકિર્દીમાં એનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો છે. પણ અમારું કોઈ પણ કામ હોય એ ગમે એ હોય, અમે કહીએ તો કે તમારે કાંઈ પ્રોટોકોલ જાળવો, એક તમે ફોન કરી દો કે અમે આવીએ છીએ, તે તમારે કાંઈ પ્રોટોકોલ જાળવવાની જરૂર નથી. અને હા, એ પ્રોટોકોલ માટે હું તમને યાદ કરાવું કે મારા દીકરાનો જન્મદિવસ હતો 5 તારીખે, 5 ફેબ્રુઆરી. તો એ 5 ફેબ્રુઆરીએ 12 ગામ જવાના હતા. તો મેં કીધું વિજયભાઈ બર્થડે તો તમે આવશો ને? તો કે ના, હું આવીશ, પણ કે હું કાલ નથી. પણ રાત્રે 12 વાગે અમારી ઘરે આવ્યા 4મી તારીખે અને બાબાને વિશ કર્યું, કિયાન્સને, અને રાત્રે કાજુ બદામ બધા સાથે ખાધા. એ એક બહુ મીઠી યાદ છે કે આવું મોટો માણસ થઈને આવું ન આવે કોઈ. અને સિક્યુરિટીવાળાને, કમાન્ડોને કહી દીધું કે તમારે કોઈ અહીંયા આવવાની જરૂર નથી, હું એકલો જઈશ. એવું કેવો માણસ હોય કે કમાન્ડો બી ના આપણા ઘરમાં આવે? આજે તમને કેવી ખોટ પડી? એની ખોટ તો હવે જિંદગીભર સલાહવાની નથી. અમારાથી બહુ મોટી ખોટ પડી છે, આપણને પડી છે, અમારી સોસાયટીને પડી છે, રાજકોટ આખા ઇન્ડિયાને પડી છે. આજે આપનું હૈયું ભરાઈ જાય છે વારે વારે. શું થાય છે અંદરથી? શું થાય? અંદરથી તમે સાંભળો ધ્રુજારી આવે છે, એમ થાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે કે વિજયભાઈ આવા કમો તે મરી જ ન શકે કોઈ દિવસ. આટલા સારા માણસને ભગવાને આમ કેમ કર્યું એની સાથે? પણ હવે આપણે ભગવાન પાસે લાચાર છીએ કે એને એનું આયુષ્ય પૂર્ણ થયું હોય કે ગમે એ હોય, આપણે આયુષ્યનું તો કોઈ છે જ નહીં કે જેનું આયુષ્ય પૂરું થાય એને તો જવાનું જ છે એક દિવસ. આપણે પણ જવાનું છે. જીવન મૃત્યુ એના હાથમાં જ છે. ઘણી મોટી ખોટ છે જે કોઈ પૂરી નહીં કરી શકે. સોસાયટી ઉપરાંત ગુજરાતને પણ અને ભાજપને પણ ઘણી મોટી ખોટ પડી છે કે આટલા સરળ વ્યક્તિ, શાંત સ્વભાવના વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી. આજ આપનું હૈયું ભરાઈ ગયું, કેટલું દુઃખ થાય છે. ઘણું દુઃખ છે, પણ હજી માનવામાં નથી આવતું કે અંકલ આ દુનિયામાં નથી. તમે ખાસ જે છેલ્લી મકર સંક્રાંતિ છે એ સમય કેવો હતો એને યાદ કરો તો શું બોલે? એ મકર સંક્રાંતિ એટલે બહુ યાદગાર હતી, કારણ કે ત્યારે એમનું નવું ઘર બન્યું હતું. ત્યારે અત્યાર સુધી અમારા જ ઘરે આવતા મકર સંક્રાંતિ કરવા, પણ આ વખતે એમને નવું ઘર બનાવ્યું તો એને કહ્યું કે ઋષભે અમને ઇન્ફોર્મ કર્યું કે હવે અમારે નવું ઘર બની ગયું છે, લિફ્ટ છે, તો તમે અમારી ઘરે આવો. એટલે આ વખતે અમે એની ઘરે ગયા હતા. ખાસ શું કહેશો, તમને એને દીકરીની જેમ રાખતા હતા? દીકરીની જેમ જ રહ્યા છીએ અમે, નાનપણથી ત્યાં જ મોટા થયા છીએ. ઋષભ, રાધિકા બધા સાથે અમે હળી મળીને જ રહ્યા છીએ પહેલેથી. આજે એક વડીલ પિતા ગુમાવ્યા હોય એવું દુઃખ થાય છે. હા, એક વડીલ પિતા જ ગયા છે, બીજા પિતા ગયા છે. અમે અમારા પરિવારના મોભી, એક અમારા પરિવારના સદૃશ્ય કે અમારા પરિવારના મોભી હતા. અમને બધી રીતે એ માર્ગદર્શન આપતા અને મારા બાબાની કારકિર્દીમાં એનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો છે. પણ અમારું કોઈ પણ કામ હોય એ ગમે એ હોય, અમે કહીએ તો કે તમારે કાંઈ પ્રોટોકોલ જાળવો, એક તમે ફોન કરી દો કે અમે આવીએ છીએ, તે તમારે કાંઈ પ્રોટોકોલ જાળવવાની જરૂર નથી. અને હા, એ પ્રોટોકોલ માટે હું તમને યાદ કરાવું કે મારા દીકરાનો જન્મદિવસ હતો 5 તારીખે, 5 ફેબ્રુઆરી. તો એ 5 ફેબ્રુઆરીએ 12 ગામ જવાના હતા. તો મેં કીધું વિજયભાઈ બર્થડે તો તમે આવશો ને? તો કે ના, હું આવીશ, પણ કે હું કાલ નથી. પણ રાત્રે 12 વાગે અમારી ઘરે આવ્યા 4મી તારીખે અને બાબાને વિશ કર્યું, કિયાન્સને, અને રાત્રે કાજુ બદામ બધા સાથે ખાધા. એ એક બહુ મીઠી યાદ છે કે આવું મોટો માણસ થઈને આવું ન આવે કોઈ. અને સિક્યુરિટીવાળાને, કમાન્ડોને કહી દીધું કે તમારે કોઈ અહીંયા આવવાની જરૂર નથી, હું એકલો જઈશ. એવું કેવો માણસ હોય કે કમાન્ડો બી ના આપણા ઘરમાં આવે? આજે તમને કેવી ખોટ પડી? એની ખોટ તો હવે જિંદગીભર સલાહવાની નથી. અમારાથી બહુ મોટી ખોટ પડી છે, આપણને પડી છે, અમારી સોસાયટીને પડી છે, રાજકોટ આખા ઇન્ડિયાને પડી છે. આજે આપનું હૈયું ભરાઈ જાય છે વારે વારે.
શું થાય છે અંદરથી શું થાય? અંદરથી તમે સાંભળો ને ધ્રુજારી આવે છે એમ થાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે કે વિજયભાઈ આવા કમો તે મરી જ ન શકે કોઈ દિવસ. આટલા સારા માણસને ભગવાને આમ કેમ કર્યું એની સાથે. પણ હવે આપણે ભગવાન પાસે લાચાર છીએ કે એને એનું આયુષ્ય પૂર્ણ થયું હોય કે ગમે એ હોય, આપણે આયુષ્યનું તો કોઈ છે જ નહીં કે જેનું આયુષ્ય પૂરું થાય એને તો જવાનું જ છે એક દિવસ, આપણે પણ જવાનું છે. જીવન મૃત્યુ એના હાથમાં જ છે.